તું એવું ભજન આશાવાદી છે. અગમ ઘરની વાતું આ કાગ કરીને મોભી કુંવર નું માતું નું અમર ઘરની વાતું આ તો પૂર્ણ બ્રહ્મની વાતું સંત વિના. પછી વિવેક આના પાછું મોરો વાગેલી હો આ ભજન સિક્કા વાગેલા મોરો એમ નામ નથી. બબે ત્રણ સંત ની મોરો વાગેલી ખબર છે. અનુલક્ષીને આવે છે ને વગર મોર મારે મારું મળી જ જાય. અને કોઈને ના મારી હોય તો મોર મળે તે બધા લખતું જ આવે છે. સહી થઈ વિવેક વિચાર ને ઉર્માને વિવેક વિચાર ને ઉર્માને કરે બ્રહ્મની વાતું. જીવ શિવમાં સમજે નહીં ને પારખ વિનાની બધી વાતું સંત વિના કોણ સમજાવે રે અગમ ઘરની. વિવેક વિચાર ને ઉર્મા વિવેક જાગ્યો નથી કરે બ્રહ્મની વાતો. મેળ ક્યાં થાય મેળ. પછી લક્ષ્મણજીએ શ્રી રામ પ્રભુને પૂછેલ જ્ઞાનની વાતો. જીવ શિવ કોને કહેવાય પ્રભુ એ માયામાં નથી સમજાતું સંત વિના કોણ સમજાવે રે અગમ ઘરની વાતો. સંત વશિષ્ઠના શરણે બેસીને રામે સાંભળેલ જ્ઞાનની વાતું. પૂર્ણ બ્રહ્મ શ્રી રામે ઓળખા આ તો ગુરુ વિના નથી સમજાતું સંત વિના કોણ સમજાવે રે અગમ ઘરની વાતું. જનક રાજાને સપનું આવ્યું ને તે નથી સમજાતું. આ સાચું કે તે સાચું તે નથી સમજાતું સંત વિના. કહે નારણદાસ ગુરુ પ્રતાપે સંત વિના નથી સમજાતું. સંત અષ્ટાવક્રે જનક રાજાને એ કરેલ જ્ઞાનની વાતું સંત વિના કોણ સમજાવે રે. બહુ વારું થઈને વાલો આવી આવે. નારાયણ ના ધામમાં સૌ આવજો આવો તો થાય લીલા લેર રે. નારાયણ ના ધામમાં સૌ આવજો. સાનનાની રાજી રાજી થઈ જાય. મીતું ગાય મીતું સાનના મંદિર માં જઈને ગાય નારાયણ ના ધામમાં સૌ આવજો આવો તો થાય લીલા લેર રે. મન બુદ્ધિ ના ખેલ ત્યાં ન ચાલતા રેલો કલ્પના ના ક્લેશન લદાર રે. નારાયણ ના ધામમાં હું પણાની ત્યાં વેડી હું પણાની હદમાં હું પણાની હદ ત્યાં હેઠી રહેલો. પાંચ ના ત્યાં નહીં પગ તેર રે. નારાયણ ના ધામમાં રાગ અને દ્વેષ ત્યાં લાગતા રેલો. આશા કૃષ્ણાનો નહીં પગ તેર રે. ઉડવા પડવાનો ત્યાં ભય નહીં રેલો. સ્વયં જોતા પ્રકાશ રે. પ્રકાશ રે. એવું બધું છે. શિવોહમ સોહમ શિવોહમ મનથી બોલ એમ શિવોહમ સોહમ શિવોહમ મનથી બોલ તને જીવન મળ્યું અનમોલ. અમર વર ને વરી ભાઈ હું તો અમર વર ફેરાની
દરિયાની સાથે ફરી ભાઈ હું તો અમર વરને વરી આશાવરી છે. સત્સંગમાં સગાઈ થઈ મારી ત્યાં ખારેક વેચાણી ખરી 5 ભેળા મળી પતાસા વેચા સાકર વેચાણી નરી ભાઈ અમર વરને વરી. મૂર્તિયાને મેં જોયો તારે આંખ લડી મારી ઠરી. મારે દિલ દરિયાની માય મોતી પડ્યું છે. મેં તો ઓઢી અમર ઓઢણી એ રાગનું તો આવી રે અમર મોતી પડ્યું છે મારે સાગરની માય મોતી. આના અર્થ આ શું કે છે કે હારે દિલ દરિયાની માય મોતી પડ્યું છે, હારે સંસાર સાગરની માય મોતી પડ્યું છે. 2 મોતી છે. મોતી એક જ છે પણ દિલ નો દરિયો બે પાછા 2 કર્યા. પછી કે ઈરે મોતી ને તું લેને રે ગોતી, મોતી વિનાની તારી થાય ફજેતી. ઈરે મોતી ને તું લેને રે ગોતી, મોતી વિનાની તારી થાય ફજેતી. એવું પછી કે કોઈ બાપો નહીં મોતીભાઈ નહીં કાંકરો વાળો મોતી નહીં. મોતી વિનાની તારી થાય ફરી હારે તારો ફેરો સફળ થાય મોતી પડ્યું છે. સંત સમજ રૂપી નાવને લે ગોતી, સત્સંગ હલે ચાથી માર્ગ લે ગોતી. અરે તારો પંથ કપાય મોતી પડ્યું છે. આવો પછી મેં ઓલા ના રાગ નો બનાવ પ્રયત્ન કર્યો. આપડા સવા બાપા છે સખી પડવે તે કીધો પ્રેમ મારું મન મોયું રે, જતા જમના કેરી વાટ મારું મન જતા જમના કેરી વાટ સામું જોયું રે. સખી બંસી બજાવી હાથ ઉભા શામ શોભે રે. વાલે ત્રિભંગી ધૂરૂપ કંદોરો શોભે રે. ચોથે પૂર્યા મેં તો ચોક બીજે બંસી બજાવી હાથ બીજ એકમ એવું આવ્યું. સખી પડવે તે કીધો પ્રેમ મારું મન મોયું, જતા જમના કીધી વાટ મારા સામું જોયું. જતા તા જમનામાં મારા સામું જોયું. એટલે બીજે બંસી બજાવી હાથ ઉભા શામ શોભે. વાલે ત્રિભંગી ધૂરું કંદોરો શોભે. પછી ચોથે પૂર્યો મેં તો ચોક પડી હેતની હેલી, માટે કોઈની નથી હવે આશ શ્યામ મારો બેલી. 5મે પંથે પડી મહારાજ મળવાની તાલાવેલી, મને સૂજે નહીં કોઈ વાત સાંભળ્યો બેલી. પછી અડધું રાખીને પડી ના ગયું. એમ છે ભાઈ ભજન પછી આપણે છપાવા છે કે નહીં? कर्म जिसके अच्छे है तो किस्मत उनकी दासी है. कर्म जिसके अच्छे है तो किस्मत उसकी दासी है. माता पिता की सेवा की तो घर में मथुरा काशी है. ઘડિયા ઘરમાં જવાની તૈયારી રાખવાની. પછી આ છે ને આ સાબરકાંઠા રાખવું. હંસાનું ગરાનો સંગ ન કીધી
નુગરા નિશ્ચય નરકે લઈ જાય, નુગરાનો સંગ ન કીજીએ. હંસા આંધળાની આગળ આરસી, એનો ક્યાંથી એને અનુભવ થાય, નુગરાનો સંગ ન કીજીએ. હંસા ચીબરી બોલે એ રાતમાં, એના સુખને કોઈ ન જાય, નુગરાનો સંગ ન કીજીએ. હંસા ખરને અંબાડી નવ શોભતી, વધારાને અંબાડી ના અંબાડી પહેરાવાય, હાથી ને પહેરાવાય. ત્યારે રાખમાં જઈને રોળાય, નુગરાનો સંગ ન કીજીએ. નુગરા ગુરુના વચને નવ ચાલતા, મન ફાવે ત્યાં અથડાય, નુગરાનો સંગ ન કીજીએ. હંસા જનક ગુરુના વચને ચાલિયા, દેહ છતાં વિદેહી કહેવાય, નુગરાનો સંગ ન કીજીએ. હંસા નુગરા ગુરુજીમાં દોષો દેખતા, એના પડછાએ કેમ જવાય, નુગરાનો સંગ ન કીજીએ. હંસા નારાયણ હંસા દાસ નારાયણની વિનતી, ગુરુજી રાખો ચરણની. પછી જ્ઞાનની આ બાજુ આ ભજન બોલાય. જ્ઞાનની વાતો છે ન્યારી ઓ સાધુ ભાઈ, જ્ઞાનની વાતો છે ન્યારી. આવું રામસાગર લખવાનું અલગ. છોડો સંસારથી યારી ઓ સાધુ ભાઈ, જ્ઞાનની વાતો છે ન્યારી. અલખ પુરુષની આરસીમાં, અલખ પુરુષની આરસીમાં, જોઈ લે સકાલ તો તારી. આ હું પદ મૂકી તું પદ મૂકી, તે પદ લેને સ્વીકારી, ઓ સાધુ ભાઈ જ્ઞાનની વાત છે ન્યારી. વાત ત્રણ થી ન્યારો થઈ જા, અલગથી કરી લેને યારી. તુરિયાતીત થી તાર મિલાવી, તુરિયાતીત થી તાર મિલાવી, સ્વસ્વરૂપ લે સંભાળી, ઓ સાધુ ભાઈ જ્ઞાનની વાત છે ન્યારી. ઓહમ સોહમ થી અળગો થઈ જા, ચડે જ્ઞાનની કુમારી. સતચિત આનંદ રૂપ છે તારું, સતચિત આનંદ એ રૂપ છે તારું, ખોરી અગમની બારી, ઓ સાધુ ભાઈ જ્ઞાનની વાતો છે ન્યારી. હદ બે હદ થી પાર પુરુષમાં, એકતા કરી લે તું તારી. નારાયણ દાસ કહે ગુરુ પ્રતાપે, ભવબંધન ને દે તું તારી, ઓ સાધુ ભાઈ જ્ઞાનની વાત છે ન્યારી. હદ બે હદ થી એટલે અપરા અને પરા. ભગવાન ગીતામાં કહે છે ને કે અપરા મારી પ્રકૃતિ છે, એ જળ છે, અને પરા જે રહી તે ચેતન છે. પણ હું બે થી અલગ અક્ષર પુરુષોત્તમ, હદ બે હદ થી. પણ પાછા એમ કહે છે કે અપરા અને પરામાં બે માં પાછું એ વાત છે. પછી શું કે છે જ્ઞાનની વાત ન્યારી. પછી કે મનની ગતિ છે ન્યારી, ઓ સાધુ ભાઈ મનની ગતિ છે ન્યારી. એમાં કોઈ બેઠા સુધી સારી, ઓ સાધુ ભાઈ મનની ગતિ છે ન્યારી. મનથી બંધન મનથી મુક્તિ, મુક્તિ ગોતી લે તો તારી. મનના બંધને બંધાઈ ગયા એ મોટા મોટા જટાધારી, ઓ સાધુ ભાઈ મનની ગતિ છે ન્યારી. વિશ્વામિત્રે બહુ તપ કીધું, મેનકામાં મતી ગઈ મારી. વિશ્વામિત્ર તપ 60,000 વાર, મેનકામાં મતી મારી ગઈ.
તપમાંથી ઉભા થઈ ગયા, તપમાંથી ઉભા થઈ ગયા, જોયું નહીં જરા વિચારી ઓ સાધુભાઈ, મનની ગતિ છે ન્યારી. ઋષિ શૃંગ મનથી હરાણા, ખુલ ગઈ ગુફાની બારી. આની ખબર છે તમને? શૃંગ ઋષિ મનથી હરાણા, ખુલ ગઈ ગુફાની બારી. બહાર નતા આવતા, એ બ્રહ્મ સિવાય પેલું ભાળતા નહીં. પછી રાજા દશરથ ના દીકરો નતા, એટલે શૃંગ ઋષિ યજ્ઞ કરે તો દીકરા થાય. રાજા દશરથ જીવ પીળું ફેરવાયું કે શૃંગને કોઈ લાવી શકે, કોઈ હોય તો એને યોગ્ય ઇનામ આપવામાં આવશે. કોઈ બીડું ઝડપે, રંભા એને બીડું ઝડપી, હું શૃંગને લાવું. પછી જોતા રહે શૃંગને, એ થોડેક ત્યાં દૂર રહે, શૃંગ ઝાડની છાલ ચાટતા, પછી ગુફામાં જતા રહે. પછી એને લાવડીઓના રસ બધા સોંપડ્યા ઝાડને, લીંબુનો રસ, આદુનો રસ, ડુંગળીનો રસ, લસણનો રસ. પછી લોહી છે ને તે પેલું થવા માંડ્યું, લોહી બન્યું એનું. પછી જગત દેખાવાનું કે આ તો જગત છે, આવું બધું દેખાવા માંડ્યું. પછી રોજ પછી તો દાળ ભાત, પૂરી શાક, પછી ભજીયા પાપડ બધું મૂક્યા, જતા રહે. પછી શું ખાવાના બધા ભાનમાં આવ્યા. પછી એક દાડો, પછી સાંજનો સમય થયો, પછી એક દાડો રોટલો બાજરીનો મૂક્યો. ये कौन रख के चले जाते हैं, कौन है इधर के, कौन रख के चले जाते हैं, कौन लाता है ऐसा भोजन भोजन? तो बोले कि मैं लाता हूँ बापू. तो ऐसा क्यों लाया आज? तो इसी हर रोज ऐसा लाते हैं. तो बापू तो इधर रहना पड़े, बनाना पड़े. तो यहाँ राख्या, झोपड़ी बनाई, यहाँ रे, પછી બહાર આવતા રહ્યા ગુફામાં. ત્યાં રહ્યા, પછી એક છોકરો થયો. પછી લઈને આવે છે કે હવે શૃંગ ઋષિ આને સમજાયું કે બાપુ હવે આ બાળકને આપણે સંસ્કાર આપવા પડે, ભણાવવો પડે, એટલે આપણે નગરમાં જતા રહીએ. તો કે હા ચલો જઈએ. પછી આને કહેવડાયું કે દશરથને કે શૃંગ ઋષિ આવે છે, એક ભવન સુંદર ધોરાઈ નાખો, સાફ કરી નાખો. ખામાં એવું કર્યું. પછી લાયા શૃંગ. પછી ઉત્તરિષ્ટ યજ્ઞ કર્યો. રાજા દશરથનો છોકરા થયા, એમની બે નથી. પછી પાછા જમવા બેઠા હતા. પછી કે શૃંગ ઋષિ તો સંસારી બને છે તારી કે. પછી ના ઠપાતા લાગી ગયા. એની વાત છે કે ઋષિ શૃંગ મનથી હરાણા, કુલદેવું પાની બારી. પારાશર ને મને પછાડ્યા, પારાશર ને એ મને પછાડ્યા, જ્ઞાનની વાત ના વિચારી ઓ સાધુભાઈ, મનની ગતિ છે નારી. મચ્છગંધામાં મોહાંત થઈ ગયા, બચવાની ગોતી નહીં બારી. નારાયણ દાસ કહે સદગુરુ આગળ, એ મનની ફાવે નહીં કારી ઓ સાધુભાઈ. આજ બાપુએ કીધું હતું ને, ચાપ પાડે ગુરુ, ચા આજ કીધું તું, આમ કરે વાત પૂરી થઈ જાય. ક્લબ બલબ વાળાની વાત, ખેડૂત વાળી વાત. તો ફૂંકું મારી બહેન થાકી. મુંબઈમાં હોટલ છે, હોટલ નું નામ તાજમહેલ, 5 સ્ટાર. તાજમહેલ 5 સ્ટાર, 5 સ્ટાર જે રાખો એ ગાડી રાખી લો. આપણું નામ દઈ દો. 5 સ્ટાર માં એક જણો જીઓ, બધી પૈસા 5,000 10,000 છે ને. રાતે હું હોવાનું, ખાધું બાધું બધું સરસ ઊંઘ આવે. પછી આને ફૂંક માર માર કરે. સવારે ઓઠ બોટ ઉડી ગયા, ફૂંક મારી મારીને કાલનું. મેનેજર ને બોલાવે કે આ યાર કે આવું પૈસા આપણે બધા લો છો કે આવું ઓલવાતું નથી. બીજો માણસ તો કે તમે જાઓ કે લો કે આને ભૂખ ના મરાય, કે આમ કરાય કે આમ ચાપ પાડે એટલી વારમાં કામ થાય.
બાપુ છે ગુરુ ચાંપ પાડે એની ઘડી વાસનાઓ કેટલું કામ ક્રોધ બે કાળ ક્રોધ જતા રહે કામ ક્રોધ એટલી જ વાત છે. સપનું ના આવે, સપનું ના આવે, સપનામાં ગુરુ હાજર હોય પછી ક્યાં વાત છે? જાગ્રતમાં તો હોય પણ સપનામાં ઉભા આવે. સપનું એટલે મચ્છર ના કહીએ કે બધું એટલે આપણે સમજાય એનો અર્થ આ છે. નારાયણદાસ છે સદગુરુ આગળ મનની ફાવે નહીં પારી ભાઈ આ તો વિદેહ મળકની વાતો મન બુદ્ધિ વાતો પાર ન પાવે ચિત્ત અતિ અપરાધો ભાઈ આ તો વિદેહ. પછી આવે એવી હિંમત રાખીને તમે હાલો એ હાલો રે જાઉં. ના 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 આ રાગ નથી ગાવી. આ ભજન મેં શું કામ કરે ખબર છે? આ બેઢામાં એક ભગત હતા એ આવું ગાતા હતા મન મનનું થઈ ગયું આમાં રાગનું બનાવું. એવી હિંમત રાખીને તમે હાલજો જાઉં અવિચળ ધામ વીરા મારા રે. રામ 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 રામ. ના જીવો ભાઈ નહીં, જીવો ભાઈ આવડું વાત ગાય જીવાભાઈ ની પાછળ રહેશે મરી જ જાય. એવી હિંમત રાખીને જીવો ભાઈ બોલતા છે પાત્રે તત્વાના તાઈને ગુણ એવું એ ભજન એવડા ગાય કાયમ આગળ. આ પછી એવી હિંમત રાખીને તમે હાલજો એ જાવું એવી ચળ ધામ વીરા મારા રે. રામ રામ. એવી હિંમત રાખીને તમે એવા કાબા રે વચમાં તમને લૂટશે એવા કાબાથી દૂર તમે ભાગો વીરા મારા રે. રામ રામ. રામ રામ કહેવાનું. પછી એવા કાબાના સરદાર ને તમે સાધજો એવા કાબાના સરદાર ને તમે સાધજો એને મારીને આગળ હાલો વીરા મારા રે. રામ રામ. એ કાબાનો સરદાર કોણ? મન. એવો ભય રે મનશે પછી તમે ભાળશો એવો ધોરી માર્ગ તમે ચાલો વીરા મારા રે. રામ રામ. એવી સમદ્રષ્ટિથી સમજણ સાધજો એવી અભેદમાં થાય નિરાતું વીરા મારા રે. રામ રામ. એવી હિંમત રાખીને તમે હાલજો એવા નૂરમાં નૂર તમે મિલાવજો. અમરાપુર તમે વાલો અમરાપુર તમે માલો વીરા મારા રે. રામ રામ. એવી એવા ગુરુના ચરણમાં નારાયણ બોલિયા આપમાં આપ સમાય વીરા મારા રે. રામ રામ. એવી હિંમત રાખીને તમે હાલજો. મુખ્ય હતું તે અઢાર મંડળ નું મુખ્ય ઓલો દાનો ભગત રાવણ ગાય બધા શું કે ખબર છે? માગવા હત્તો રંગાય ઘેર ઘેર ભીખ ના માગો સાધુ ભાઈ ખાણું ભાઈ હવે જાગો. પછી ભજન કે બા જૂના હાડલા બાડલા હોય તો આજો બા ભજન દાસ ઘેર ઘેર ભીખ ના માગો ભજન લજવ્યું પછી બનાય એ એના રાગ રાજ તમારું 14 દિશામાં માગી ખાવાનું.
હવે જાગો એ એ જાય આપણને જોઈને કહી દે. પછી મન થઈ ગયું આવું ભજન બનાવું મેં બનાવ્યું સપનામાંથી જાગો સાધુ ભાઈ સપનામાંથી જાગો મોહ નિંદર ને ત્યાગો સાધુ ભાઈ સપનામાંથી જાગો જગત છે એક માયા જાળ ભાઈ માયા જાળ ને ત્યાગો સપનામાં રાજા ભિખારી બને છે સપનામાં રાજા એ ભિખારી બને છે રાજપાટ ને ત્યાગો સાધુ ભાઈ સપનામાંથી જાગો ભિખારી બનીને ભીખ માગો છો એવી આવી દયાને ત્યાગો પછી જાગૃત સ્વપ્નું સુષુપ્તિ સપનું તુરિયામાં તાર હવે સાધો વ્યવહાર સપનું સહોદર સપનું સાચામાં પ્રીતળી બાંધો સાધુભાઈ સાધુભાઈ સપનામાંથી જાગો આત્માને આગળ રાખી કર્મ સર્વ તમે સાધો પરાપશ્યંતી મધ્યમાને ત્રાગો વેખરી વાણીથી ભાગો કહે નારાયણદાસ ગુરુ ચરણમાં શુદ્ધ સ્વરૂપમાં જાગો ઓ સાધુભાઈ સપનામાંથી જાગો ઓ આનો પાર આવે નહીં આ બધા ગપ્પા માર્યા છે હવે નવું ના ગપ્પા માર્યા પણ કામમાં આવશે જ્યાં જ્યાં મને લાગ્યું કે આવું બનાવવું છે તો એ બનાવ્યા પછી નહીં નરસિંહ બાપજીએ બનાવ્યું પછી મેં બીજું બનાવ્યું સામે એમ કે ગાય તારા સોહમની માય ના હા એ તો પેલાને બનાવ્યા તુરીરાને. એ કેવું સોહમ બીજું હારું ના. એ તો મેં બનાવ્યું ખોટું જાડ્યા વિના હાચાની ખબરી એ હારું આમનું એ નહીં. નરસિંહ બાપજી બાપુએ પછી એ બનાવ્યું બધે સોહમ દેખાય એ ભજન બાપુએ બનાવ્યું પણ નરસિંહ બાપુએ બનાવ્યું. બધા એવું બનાવ્યું કે તમે સોહમ 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 મારા રુદિયામાં સોહમ મારા રુદિયામાં હા સોહમ મારા રુદિયો વિશે હા બાપુ ઓલું ભજન તમારે પણ છે પીતમવરની ચૂંદડી પીતમવરની ચૂંદડી રે મુનિવર ઓઢવાન ચા એ બાજુ મળી જાય બહુ મસ્ત ભજન એનો બહુ સરસ રાગ છે જે ઓઢે તે અમારો કઈ બાજુ ગાય રામદાસ ગોંડલિયા બહુ મસ્ત ગાય તો પછી અહીં ના હોય તમારી બાજુ ના હોય અમારે ભણે ને સૌરાષ્ટ્રનું પછી ઓલો પરસોત્તમ પરી બહુ સારું ગાય પીતમ વરની ચુંદડી હરિનામ હળ જોડ્યા બહુ સરસ ગાય આ નરસિંહબાબજી સારું બનાવ્યું મેં તો ઓઢી રે અમર ઓઠાણી પણ એ સાબરકાંઠાનો રાગ બધા મેં ઓઢી કાઠિયાવાડી રાગ નહીં કાઠિયાવાડી સાબરકાંઠાનો મીરાની ઓઢણી એવી છે અખંડ વરને વરી સાહેલી હું તો અખંડ વરને વરી એ મસ્ત રાગ છે એ કાઠિયાવાડી જે રાગો રહ્યા ને એ આઈ ના મળે હવે પણ શીખ્યા છો કાઠિયાવાડી કાઠિયાવાડી ભજનના જે રાગ છે ને એ એકદમ આમ એને તરત ચોટ મારે એમાં ભાવ આયા હતા પાંચમ ના દાડે ખબર તો મેડમ છોકરા ગાતા હતા હતા એ બધા કામ કરતા હોય ઓલ્યા
બોલે ભાઈ ક્લાસ ભરસ એનો તો આવ્યો પણ એને હારે બે છોકરા હતા એ દરગાહ એક ઉગાડતો હતો. છોકરો બહુ સરસ જાતો. એક જ. તેના બે અધૂરા હતા.